તો માંડવીના કોડાઈ, લાઈજા, ભાડાઈમાં પણ વરસાદ છે. નખત્રાણા, દેવપર, વિથોણમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. હાલમાં અંજારના ખેડોએ, મથડા, નવી દુધઈમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. રાપર તાલુકાના ખેંગાર પર રામવાવમાં પણ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. તો કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદને લઈને સમાચાર. પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ માંડવી જેવા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળભરાવની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે. તો કચ્છ હાલમાં પાણી જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારની અંદર સારા સમાચાર છે, ખેડૂતો ખુશખુશાલ છે જે રીતનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારમાં જળ જમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ કચ્છની અંદર થયું છે. તો કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અંજારના ખેડોએ, મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી દીધી છે. સારા વરસાદને કારણે ખેડૂતો રાજી થઈ ગયા છે. કચ્છના દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે જેની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા, સ્થાનિકો જોઈ રહ્યા હતા, તે પ્રમાણેનો વરસાદ જે છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે. ન ફક્ત એક આ વિસ્તારની અંદર 5 અલગ દ્રશ્યો આપ જુઓ. માંડવીનો જે મુખ્ય વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, ત્યાં તો ધોધમાર વરસાદને કારણે નદીઓ વહેતી હોય, તળાવ ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ માંડવીનો જ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં આગળ ખેતરોની અંદર પાણી જોવા મળી રહ્યું છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો કચ્છની અંદરનો ત્રીજો એક મહત્વનો વિસ્તાર કચ્છની સાથે વાગડ અને અંજારના પણ એ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પણ સારો એવો વરસાદ થયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, જે રીતના કચ્છનો વરસાદ છે, ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ માંડવીમાં ભારે વરસાદ છે. શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકની? વાત કરીએ તો કચ્છમાં વરસાદ છે તે આજે નોંધાયો છે. વરસાદ છે તે વરસ્યો. બપોર બાદ માંડવી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના જે કોડાઈ ગામ આવેલું છે ત્યાં પાસે છે તે ખેતરોમાં છે તે પાણી ભરાયા હતા, તેની સમસ્યા ખેડૂતોને સર્જાઈ હતી. તો બીજી બાજુ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઢસીસા છે ત્યાં પાસે છે તે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ગઢસીસામાં ગામની શેરીઓ જાણે વહેતી નદી હોય તેવા દ્રશ્યો ત્યાં પાસે સર્જાયા હતા. તો બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમાં છે તે પાણી ભરાયા હતા. એટલે ચોક્કસથી જો વાત કરી તો સમગ્ર કચ્છમાં હાલ છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ધીમી ધારે જયારે વરસાદ વરસતો હોય ત્યારે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. મેહુલ, સૌથી વધારે મહત્વની વાત એ છે માંડવીનો જે વિસ્તાર જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ કેટલાક બાળકો છે, લોકો છે, એ કેડસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો ત્યાં અત્યારના શું પરિસ્થિતિ છે વરસાદને લઈને, પાણીને લઈને? હજી સીધા ચોક્કસથી વાત કરીએ તો જે માંડવી વિસ્તારના જે ગઢસીસા વિસ્તાર આવેલો છે ત્યાં પાસે આ છે તે ભારે વરસાદ છે તે વરસ્યો હતો. તેને લઈને જે ગામની શેરીઓ છે ત્યાં પાસે વહેતી નદી હોય તેવા દ્રશ્યો ગામની શેરીઓમાં પણ સર્જાયા હતા. અને બીજી બાજુ જે બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે જ્યાં પાસે બાળકો છે તે ઘૂંટણસમાં પાણીએ જઈ રહ્યા છે તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. તે ગઢસીસા વિસ્તારમાં 1 કલાક જેટલો ભારે વરસાદ છે તે વરસ્યો હતો, તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. મેહુલ, આપ અમારી સાથે જોડાઈ રહો, કારણ કે સામત્રા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદથી હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભુજ નખત્રાણા હાઈવે પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. ત્યાં શું પરિસ્થિતિ છે મેહુલ? સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે સામત્રા વિસ્તાર છે ત્યાં પાસે હાલ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી જે હાઈવે તેના પર પાણી ફરી વળ્યું છે. ભુજ નખત્રાણા જે રાજ્ય ધોરીમાર્ગ આવેલો છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થયો છે. હાઈવે પર હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા જે વાહન ચાલકો ત્યાંથી નીકળી ગયા છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં આગળ વાહનો બંધ પડી રહ્યા છે. વિઝિબિલિટીમાં સતત ઘટાડો છે. 100-200 મીટર દૂરનું જોવું મુશ્કેલ થઈ રહ્યું છે અને જે રીતે વાહનો નીકળી રહ્યા છે જાણે એવું લાગી રહ્યું કે નદીમાંથી આ વાહન ચાલકો નીકળી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે આ હાઈવે છે કે જ્યાં એટલો વરસાદ થઈ ગયો, પાણીનો નિકાલ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. આસપાસના લોકો મદદે આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે પણ શક્ય બની શકે તેવું જોવા નથી મળી રહ્યું. કચ્છ બાદ વાત કરીએ અન્ય વિસ્તારની. દેવભૂમિ દ્વારકામાં સલાયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ખંભાળિયા તાલુકાના હરિપર, સોરસલા, સલાયા સહિતના ગામોમાં વરસાદ છે. ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસેની ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. આ તરફ દ્વારકાના ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભાણવડ અને ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ગયો છે. ભાણવડ તાલુકાના રૂપામુરા,
રૂજીવાડા, ધુમલી સહિતના ગામોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ભાણવડ શહેરની મુખ્ય બજારો રણજીતપરા, ગાંધી ચોક, શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોના પાકને થશે ખૂબ જ ફાયદો, તેવું પણ હાલમાં ખેડૂતો ખુદ ધરતીપુત્રો જે છે તે કહી રહ્યા છે. તો દ્વારકાના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે. દ્વારકામાં મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી છે. ખાબકતા જે વરસાદના પાણી છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. રસ્તા પર પાણી થઈ ગયેલું દ્વારકા જોવા મળી રહ્યું છે. દ્વારકામાં મેઘરાજા મહેરબાન થતા 2 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે. વાતાવરણમાં સ્વાભાવિક રીતે ઠંડક પ્રસરી ગઈ છે. દ્વારકામાં ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર દ્વારકાનો હાલમાં મેઘરાજાની ચપેટમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું. શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની મુકુંદ, દ્વારકાના? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ભાણવડની વાત કરીએ તો ભાણવડ શહેરમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ જતા જે ખેડૂતોના ખેતરો છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે વરસાદ જે થયો છે, ખેડૂતોનો જે મગફળી સહિતનો પાક વાવેલો હતો, આ વાવણી બાદ જે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી છે. ભાણવડની વાત કરીએ તો ભાણવડ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને ભાણવડમાં 1 ઇંચ વરસાદ થતા ભાણવડ પંથકના ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પંકજ, આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ. તો હાલના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્વારકા શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં